છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં કૃષિ ક્ષેત્રે એક ખૂબ જ આશાસ્પદ અને સકારાત્મક સમાચાર સામે આવી રહ્યા છે। એક સમયે જ્યાં ખેડૂતો માત્ર કપાસ, સોયાબીન, મકાઈ, તુવેર જેવા પરંપરાગત પાકો પર નિર્ભર હતા, ત્યાં આજે ખેડૂતો સમય સાથે પોતાની સોચ બદલી છે। મજૂરોની અછત, ખાતરનો વધતો જતો ખર્ચ, રખડતા પશુઓનો ત્રાસ, આ તમામ સમસ્યાનો એક જ ઉપાય ખેડૂતોએ શોધી કાઢ્યો છે: સ્માર્ટ વ્યવસાયિક ખેતી। બોડેલીના 1 ડઝનથી વધુ ગામોના ખેડૂતો હવે નીલગીરી અને સુબાવનની ખેતી કરી લાખો રૂપિયાનો નફો રળી રહ્યા છે। વાત કરવી છે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકની। ખેડૂતો આજે એક નવો જ કૃષિ રિવોલ્યુશન જોવા મળી રહ્યો છે। નાના અમાદરાથી લઈ ચલામલી સુધીના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતોએ હવે કપાસ, સોયાબીન, જુવાર, મકાઈ કે તુવેર જેવા પરંપરાગત પાકોથી મોં ફેરવી લીધું છે। તેનું કારણ છે ખેતીમાં સતત વધતો જતો ખર્ચો, મજૂરોની ખેંચ, ખાતર, દવા, બિયારણના આસમાની ભાવ અને હવામાનની અનિશ્ચિત મિજાજ। આ તમામ પડકારોની વચ્ચે ખેડૂતોએ અપનાવી છે નીલગીરી એટલે કે યુકેલિપ્સ અને સુબાવનની વ્યવસાયિક ખેતી। આ સ્માર્ટ ફાર્મિંગ હવે ખેડૂતો માટે ખરો ફાયદાનો અને નફાનો સોદો સાબિત થઈ રહી છે। આ પાકની સૌથી મોટી ખાસિયત એ છે કે એમાં રોજબરોજની માવજત કે મોંઘા ખાતરની કોઈ જ જરૂર પડતી નથી। પરંપરાગત પાકોની જેમ વારંવાર લણણી, નિંદામણ કે મજૂર પર નિર્ભર રહેવું પડતું નથી। એટલું જ નહીં, રખડતા પશુ કે વન્યજીવો પણ આ ઝાડને કોઈ જ નુકસાન પહોંચાડી શકતા નથી। અને સૌથી મોટો આર્થિક ફાયદો, આ ઝાડ એકવાર કાપ્યા પછી તેના મૂળિયામાંથી ફરી આપોઆપ ઉગી નીકળે છે, જેને લઈને ખેડૂતોને વારંવાર વાવણીનો મોટો ખર્ચો બચી જાય છે। આ ઉપરાંત બાગાયત વિભાગ તરફથી ખેડૂતોને પ્રતિ પ્લાન્ટ સબસિડી મળે છે અને પર્યાવરણ વિભાગ તરફથી વાર્ષિક સહાયનો લાભ પણ ખેડૂતોના ખાતામાં સીધો જ જમા થાય છે। કાગળ ઉદ્યોગ, પ્લાયવુડ ફેક્ટરીઓ અને બાયોમાસ એનર્જી પ્લાન્ટ્સમાં નીલગીરી અને સુબાવનના લાકડાની માંગ દિન પ્રતિદિન વધી રહી છે। ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે પેપર મિલો અને અન્ય કંપનીઓ ખેડૂતો સાથે સીધો કોન્ટ્રાક્ટ કરે છે। કંપનીઓ પોતાની ટીમ અને મજૂરો મોકલી અને ખેતરમાંથી ઝાડનું કટિંગ કરાવે છે, તેનું તોલ કરે છે, નક્કી કરેલા પ્રતિ ટનના ભાવ મુજબ સીધા જ ખેડૂતોના ખાતામાં પૈસા જમા કરાવે છે। પરિણામે ખેડૂતોને માર્કેટિંગ યાર્ડના ધક્કા ખાવામાંથી પણ સંપૂર્ણપણે મુક્તિ મળી જાય છે। કૃષિ નિષ્ણાતોના મતે બોડેલી વિભાગના ખેડૂતો દ્વારા કરવામાં આવેલો આ બદલાવ તેમને આર્થિક રીતે સદ્ધર બનાવી રહ્યો છે। ઓછા પાણીએ, ઓછા મહેનતે અને શૂન્ય જોખમે વધુ નફો મેળવવાનો આ માર્ગ ઉત્તમ સાબિત થઈ રહ્યો છે। નમસ્કાર, ટીમ જાગૃત સાથે સંજયસિંહ રાણા, બોડેલી। 5 વર્ષથી અમે પહેલાં ખેતી કરતા હતા, કપાસ, તુવેર, દિવેલા, સોયાબીન, પણ હવે પછી શું છે કે એ બધી ખેતી મોંઘી થવા બાજી છે। લેબરનો ચાર્જ વધી જાય, ખાતરનો ચાર્જ, પ્લસ કે આકસ્મિક વરસાદનું એ થાય, એને કારણે અમારી ખેતીમાં કંઈ પોસાતું નથી। એટલે માટે અમે એમ કે ઝાડ તરફ વળ્યા છે, નીલગીરી તથા સુબાબુલ। હવે એ ઝાડની ખેતીમાં મને સારું એવું દેખાય છે। એમાં ખર્ચો એક જ વાર કરવાનો, પછી નહીં જેવા ખર્ચમાં એ મને ઉત્પન્ન મળ્યા કરે છે। કંપની થકી અમે એગ્રીમેન્ટ કરીને એ વાવેતર કરીએ છીએ, તો કંપનીવાળા એ લોકો કટિંગ કરી જાય, આપણા બેંક ખાતામાં, એકાઉન્ટમાં પૈસા આવી જાય અને બીજા પાછળથી ખર્ચા થતા નહીં। અને આ પાક 12 વર્ષ સુધી રહેશે, એટલે દર વર્ષે એને કાપવાનો ખર્ચો કે ઉખેડવાનો ખર્ચો આવતો નથી। 12 વર્ષ પછી એને જેસીબીથી ઠૂઠા કાઢી નવો પાક પાછો વાવવો પડે, એટલે નહીં જેવા ખર્ચમાં અમારે સારું એવું થાય છે, મળે છે અને ઘરના બધા કુટુંબનું પોષણ પૂરતું મળી રહે છે। શું નામ? નામ મારું પટેલ ભૂપેન્દ્રભાઈ રણછોડભાઈ, નાના માત્રા। સ્ટાર્ટ। જય જવાન, જય કિસાન। અત્યારે જે ખેતી મોંઘી થતી જાય છે, જેમ કે કપાસ, દિવેલા, જુવાર, મકાઈ, સોયાબીન, આ બધી અમે અમારા બાપ દાદાની ખેતી હતી, તે દિવસે ને દિવસે ખૂબ મોંઘી થતી જાય છે। જેમ કે ખાતરના ભાવ વધી ગયા, બિયારણના ભાવ વધી ગયા, લેબર ખર્ચ ડબલ થઈ ગયો અને અમારા કુટુંબને જીવડાવવા માટે અમારી જોડે છેલ્લે કશુંય રહેતું નથી। અત્યારે હાલની પરિસ્થિતિની અંદર હું છેલ્લા 15 વર્ષથી સુબાવળ અને નીલગીરીની ખેતી કરું છું। આ ખેતીથી નજીવો ખર્ચ આવતો હોય છે અને આ ખેતીની અંદર અમે જે કે કંપની જોડે કોન્ટ્રાક્ટ કરીએ છીએ, એ લોકો આવીને કાપી જાય છે, એમના જ સાધનની અંદર લઈ જાય છે, તદબાદ અમારા એકાઉન્ટની અંદર જે હિસાબ થતો એ હિસાબ કરીને પૈસા નાખી દેતા હોય છે।
અને આ એકવાર વાવીએ તો એ 15 વર્ષ સુધી એનું એ જ સ્થળ રહે છે. તમારી માવજત સારી હોય તો છઠ્ઠું કટિંગ બી તમે લઈ શકો છો. ખેડૂતોને આની અંદર સારામાં સારું વળતર બી મળે છે, જેમ કે સરકાર પ્લાન્ટ ઉપર 5 રૂપિયા સહાય આપતી હોય છે. તદુપરાંત કાર્બન ક્રેડિટે જે જાહેર કરેલું છે પર્યાવરણને જે લાભ થાય છે આ વૃક્ષોથી, એના માટે બી સહાય ચાલી રહી છે. એ ટૂંક સમયની અંદર અમારા એકાઉન્ટની અંદર એ જમા થશે એવી શક્યતા છે. તો ખેડૂતોને, અમારી સાઈડના દરેક ખેડૂતો 5-7 ગામના ઝાડની ખેતી તરફ વર્યા છે, જેમ કે સુબાવળ અને નીલગિરી. શું નામ? મારું નામ પરિમલ પટેલ, નાના અમાદરા.